નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઉજ્જૈન મંદિરના પૂજારી અને અંગ્રેજ અમલદાર સાથે બનેલી ઘટના પર। ઉજ્જૈનની પવિત્ર ધરતી પર સવાર ધીમે ધીમે ઉતરી રહી હતી અને મંદિરના પ્રાચીન શિખર ઉપર પડતા સૂર્યના પ્રથમ કિરણો જાણે સદીઓ જૂની પથ્થરની દિવાલોને સોનેરી બનાવી રહ્યા હતા। મંદિરની અંદર ઘંટોનો ધીમો અવાજ ગૂંજી રહ્યો હતો, ધૂપની સુગંધ હવામાં પસરી રહી હતી અને ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો શાંતિથી એક પછી એક આગળ વધી રહ્યા હતા। મંદિરના ગર્ભગૃહ પાસે એક વૃદ્ધ પૂજારી બેઠા હતા। તેમના કપાળ ઉપર ચંદનનું મોટું તિલક હતું, શરીર ઉપર સાદું ધોતી, ખંભા ઉપર સફેદ વસ્ત્ર હતું। વર્ષોથી તેઓ આ મંદિરમાં સેવા કરતા હતા અને તેમના માટે મંદિર માત્ર પથ્થરની ઇમારત નહોતું, પરંતુ તેમના શ્વાસ જેવું પવિત્ર સ્થાન હતું। કોઈ ભક્ત આવે તો તેઓ તેના કપાળ ઉપર તિલક કરતા, કોઈ વૃદ્ધ આશીર્વાદ માંગે તો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા, અને કોઈ બાળક ભગવાન સામે હાથ જોડે તો તેની આંખોમાં જોઈને હળવેથી તેઓ સ્મિત કરતા। તે દિવસે પણ બધું સામાન્ય હતું, પરંતુ મંદિરની બહારથી આવતું ઘોડાના પગલાંનો અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો। પહેલા ભક્તોએ ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડા જ સમયમાં મંદિરના મુખ્ય પરિસરમાં અંગ્રેજ અમલદારોનો કાફલો દેખાયો। તેમના કપડાં, તેમની શાલ અને તેમની આંખોમાં રહેલો અધિકારનો ભાવ જોતા જ વાતાવરણમાં એક અજાણી ગભરાટ ફેલાઈ ગયો। તેઓ મંદિરના દરવાજેથી અંદર આવ્યા ત્યારે ઘણા ભક્તોએ માથું ઝુકાવી દીધું। કોઈએ વિરોધ કર્યો નહીં, કોઈએ પ્રશ્ન કર્યો નહીં, કારણ કે એ સમય એવો હતો જ્યારે હુકુમતનો માણસ સામે ઊભો રહેવું પણ સામાન્ય માણસ માટે જોખમથી ઓછું નહોતું। અંગ્રેજ અમલદારની નજર મંદિરની અંદર ફરી અને તે પૂજારી પાસે આવીને અટકી ગયા, જ્યાં તેઓ ભક્તોની તિલક કરી રહ્યા હતા। એક ક્ષણ માટે અમલદારના ચહેરા ઉપર ઉપવાસ જેવું કંઈક દેખાયું। પૂજારીએ પણ તેને જોયો, પરંતુ પોતાની સેવા બંધ કરી નહીં। તેમણે સામે ઊભેલા એક વૃદ્ધ ભક્તના કપાળ ઉપર ચંદન લગાવ્યું અને ધીમેથી કહ્યું કે ભગવાન સૌનું કલ્યાણ કરે। અંગ્રેજ અમલદાર આગળ વધ્યો, મંદિરના ગર્ભગૃહ તરફ નજર કરી અને પછી મંદિરના વિશાળ પરિસરમાં ચાલ્યો ગયો। પૂજારીની આંખો થોડા સમય માટે તેની પાછળ ગઈ, પરંતુ તેઓ ફરી ભક્તોની સેવા કરવા લાગ્યા। તેમને ખબર નહોતી કે થોડા જ પળોમાં આ મંદિરના પરિસરમાં એવું દ્રશ્ય બનવાનું હતું જે ત્યાં હાજર દરેક માણસના હૃદયમાં વર્ષો સુધી જીવતું રહેવાનું હતું। મંદિરના એક બાજુના વિશાળ પરિસરમાં એક યુવાન ઘોડા ઉપર બેઠો હતો। તે કદાચ કોઈ ભક્તોનો પરિચિત હતો અને ઘોડા સાથે મંદિરના બહારના ભાગે ઊભેલો હતો। તેની ઉંમર બહુ મોટી નહોતી, આંખોમાં યુવાનીનો આત્મવિશ્વાસ તેનીમાં હતો અને ચહેરા ઉપર કોઈ અહંકાર નહોતો। તે કદાચ એ ક્ષણે એટલું પણ વિચારતો નહોતો કે તેના ઘોડા ઉપર બેઠેલા હોવાને કોઈ ગુનો ગણવામાં આવશે, પરંતુ અંગ્રેજ અમલદારની નજર તેના ઉપર પડી અને તે ક્ષણે તેની સાલ અટકી ગઈ। તેણે યુવાન તરફ આંગળી સીધી અને કડક અવાજમાં કહ્યું, એ નીચે ઉતર। યુવાને ચમકીને તેની તરફ જોયું। તેને સમજાયું નહીં કે વાત શું છે। અમલદાર ફરી ગરજ્યો, સાંભળ્યું નથી? નીચે ઉતર, તું મારી સામે ઘોડામાંથી ચડીને બેઠો છે। યુવાને આસપાસ જોયું। મંદિરનું પરિસર હતું, કોઈ યુદ્ધનું મેદાન નહોતું, કોઈ સરકારી કચેરી નહોતી અને તેણે કોઈને પડકાર્યો પણ નહોતો। છતાં સામે ઊભેલા અમલદારની આંખોમાં એવી કઠોરતા હતી કે યુવાન થોડા સમય માટે મૂંઝાઈ ગયો। તે ઘોડા પરથી નીચે ઉતરવા લાગ્યો। ત્યાં જ પૂજારીની નજર એ દ્રશ્ય ઉપર પડ્યો। પૂજારીને જાણે કંઈક અનિષ્ટ થવાનું ભાન થયું। તેઓ તરત જ ઊભા થયા અને ઝડપથી મંદિરના પરિસરમાં દોડીને આવ્યા। વૃદ્ધ હોવા છતાં એ ક્ષણે તેમના પગમાં અદ્ભુત ઝડપ આવી ગઈ હતી। તેઓ યુવાનની પાસે પહોંચ્યા અને બંને હાથ જોડીને અંગ્રેજ અમલદાર સામે ઊભા રહ્યા। તેમના અવાજમાં વિનમ્રતા હતી, પરંતુ આંખોમાં માનવતા હતી। તેમણે કહ્યું કે સાહેબ, એને માફ કરી દો। આ છોકરાને કદાચ ખબર નહોતી કે અહીં તમને કોઈ વાંધો પડશે। એણે કોઈ અપમાન કરવાનો ઈરાદો રાખ્યો નહોતી। અમલદાર થોડી ક્ષણ માટે પૂજારી તરફ જોતો રહ્યો, પછી તેના ચહેરા ઉપર ગુસ્સો વધુ ઘેરો બન્યો। તેણે હાથમાં રહેલું દોરડા જેવું
સાંભળાનું સાધન ઊંચું કર્યું અને અચાનક પૂંજારીને માર્યું. મંદિરના પરિસરમાં ઊભેલા લોકોના શ્વાસ હટી ગયા. કોઈ આગળ વધ્યું નહીં. પૂંજારી એક પગ પાછળ ખસી ગયા, પરંતુ તેમણે હાથ જોડેલા જ રાખ્યા. અમલદારે ગુસ્સામાં કહ્યું કે તારા જેવા પૂંજારીની ઓકાત મંદિરના દરવાજા સુધી છે. દરવાજાની બહાર અમારી હુકમ જ છે. આ શબ્દો સાંભળીને જાણે આખું મંદિર એક ક્ષણ માટે નિશબ્દ થઈ ગયું. ઘંટનો અવાજ પણ દૂર ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગ્યું. પૂંજારીના ચહેરા ઉપર મારનો દુખાવો હતો, પરંતુ તેના કરતાં મોટું દુઃખ તેમના હૃદયમાં હતું. તેમને પોતાના માટે એટલું દુઃખ નહોતું થયું જેટલું આ વાત માટે થયું કે મંદિરની પવિત્ર ધરતી ઉપર એક નિર્દોષ યુવાનને માત્ર હુકમના અહંકાર માટે અપમાનિત કરવામાં આવી રહ્યો છે. પૂંજારીએ ધીમેથી પોતાની આંખો બંધ કરી. કદાચ તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન તેમને ગુસ્સાથી બચાવે. સામે ઉભેલા યુવાનની આંખોમાં પાણી આવી ગયું. તેણે પહેલીવાર પૂંજારીને નજીકથી જોયા અને તેને સમજાયું કે જે માણસ થોડા પળ પહેલા અજાણ્યા ભક્તોના કપાળ ઉપર તિલક કરી રહ્યો હતો, એ જ માણસ હવે પોતાની જ આંખો સામે અપમાન સહન કરી રહ્યો હતો. યુવાન આગળ વધવા જતો હતો, પરંતુ પૂંજારીએ આંખ ખોલીને તેને હાથથી અટકાવ્યો. તેમની આંખોમાં જાણે એક જ સંદેશ હતો, કોઈ ઉતાવળ ન કરશો. અમલદાર ફરી બોલ્યો, બધા સાંભળો, અહીં શાંતિ જોઈએ. હુકુમત સામે કોઈ માથું ઊંચું નહીં કરે. લોકો તો ચૂપ થઈ રહ્યા, પરંતુ એ શાંતિ ખરેખર શાંતિ નહોતી. એ ડરના પડછાયા હેઠળ ઊભેલી મજબૂરી હતી. પૂંજારીએ ધીમેથી જમીન તરફ જોયું અને પછી મંદિરના ગર્ભગૃહ તરફ નજર કરી. તેના ચહેરા ઉપર અચાનક કંઈક બદલાયું, જાણે અંદરથી કોઈ વિચાર જન્મ્યો હોય. તેમણે અમલદારને કંઈ જવાબ આપ્યો નહીં. તેઓ પાછા ફર્યા અને મંદિરના દરવાજા તરફ ચાલવા લાગ્યા. 2 પગલાં ચાલ્યા પછી તેઓ અટક્યા. તેમણે પાછળ ફરીને યુવાનને જોયો અને ખૂબ શાંત અવાજમાં તેણે કહ્યું કે બેટા, ડરીશ નહીં. પછી તેઓ ફરી આગળ વધ્યા. અંગ્રેજ અમલદારને કદાચ લાગ્યું કે તેણે બધાને ડરાવી દીધા હતા, પરંતુ તેને ખબર નહોતી કે માણસના શરીરને મારવાથી માણસનું મન હંમેશા તૂટી જતું નથી. ક્યારેક અપમાન માણસની અંદર એવી આગ પ્રગટાવે છે જે વર્ષો સુધી બુઝાતી નથી. તે દિવસ પછી મંદિરના પરિસરમાં આ ઘટના કોઈએ ખુલ્લેઆમ સરસી નહીં. લોકો જાણતા હતા કે દિવાલોને પણ કાન હોય છે અને હુકુમતના માણસો સુધી વાત પહોંચે તો મુશ્કેલી ઊભી થઈ શકે. પરંતુ જે ભક્તોએ એ દ્રશ્ય જોયું હતું, તેમના હૃદયમાં એ વાત દટાઈ ગઈ. યુવાન પણ એ દિવસ ભૂલી શક્યો નહીં. તેણે પૂજારીને પૂછ્યું કે મહારાજ, તમે મને બચાવવા માટે પોતે માર કેમ સહન કર્યો? પૂંજારીએ થોડું સ્મિત કર્યું અને કહ્યું કે બેટા, તને બચાવવો એ મારી ફરજ નહોતી, એ તો માનવતા હતી. મંદિરની અંદર ભગવાનની સેવા કરવાની સરળ છે, પરંતુ ભગવાનની બહાર માણસની સેવા કરવી વધુ મોટી પૂજા કહેવાય. યુવાન નિશબ્દ થઈ ગયું. પૂંજારી આગળ કહ્યું, યાદ રાખજે, સત્તા માણસને ડરાવી શકે છે, પરંતુ સત્યને હંમેશા દબાવી શકતી નથી. એ શબ્દો યુવાનના મનમાં ઊંડે ઉતરી ગયા. દિવસો પસાર થયા. અંગ્રેજ અમલદાર ફરી ક્યારેક મંદિરના પરિસરમાં આવતો. દરેક વખતે ભક્તો સાવચેત થઈ જતા. પૂંજારી પોતાની સેવા કરતા રહેતા. તેમની આંખોમાં હવે એક અલગ જ શાંતિ હતી. કોઈ તેમને પૂછે તે દિવસે શું થયું હતું તો તેઓ વાત ટાળી દેતા. તેઓ કહેતા કે મારું શું ગયું, શરીર ઉપરનો ઘા તો થોડા દિવસમાં સાજો થઈ જાય, પરંતુ કોઈના મન ઉપરનો ઘા ન રહે એ માટે પ્રાર્થના કરવી જોઈએ. છતાં સમય બધું પોતાની રીતે લખતો ગયો. થોડા મહિનાઓ પછી એ જ યુવાન એક દિવસ ફરી તે મંદિરમાં આવ્યો. તેના હાથમાં એક નાનું કાપડનું પોટલું હતું. તે પૂંજારી પાસે ગયો અને બોલ્યો કે મહારાજ, હું શહેર છોડીને જઈ રહ્યો છું. અહીંથી દૂર જઈશ, પણ તમે મને જે શીખવ્યું છે એ ક્યારેય નહીં હું ભૂલું. પૂંજારીએ પૂછ્યું, શું શીખ્યું? યુવાને કહ્યું કે માથું નમાવવું અને માથું ઝુકાવી દેવું બંને અલગ છે. તમે તે દિવસે માથું નમાવ્યું હતું, પરંતુ તમારી અંદરની હિંમત કોઈને સામે ઝૂકી નહોતી. પૂંજારીની આંખોમાં આંસુ આવી ગયા.
તેમણે યુવાનના કપાળ ઉપર તિલક કર્યું અને કહ્યું કે હવે તું જ્યાં જા ત્યાં કોઈ નબળા માણસને જોઈને એની બાજુમાં ઊભો રહે, બસ એટલું કરજે. યુવાનને પૂંજારીના શરણ સ્પર્શ કર્યાને ચાલ્યો ગયો ત્યાંથી. વર્ષો વીતી ગયા, સમય બદલાતો ગયો, હુકમતના ચહેરા બદલાયા, શહેરોમાં નવી વાતો થવા લાગી, લોકોમાં જાગૃતિ વધવા લાગી. જે લોકો ક્યારેક ડરના કારણે ચૂપ રહેતા હતા, તેઓ પોતાના અધિકારીઓ વિશે વાત કરવા લાગ્યા. એ વચ્ચે વૃદ્ધ પૂંજારી પણ વધુ વૃદ્ધ થઈ ગયા. તેમના વાળ સફેદ થઈ ગયા હતા. હાથમાં પહેલાંની જેમ શક્તિ રહી નહોતી, પરંતુ તેઓ હજુ પણ રોજ સવારે મંદિરના ગર્ભગૃહમાં દીવો પ્રગટાવતા, ભક્તોના કપાળ ઉપર તિલક કરતા. એક દિવસ મંદિરના પરિસરમાં અચાનક એક અજાણ્યો માણસ આવ્યો. તેની ઉંમર મધ્ય વયની હતી, સાદા કપડાં પહેરેલા હતા અને એની આંખોમાં વર્ષોની થાક સાથે એક અજીબ તેજ હતું. તે સીધો પૂંજારી પાસે આવ્યો. પૂંજારીએ તેને ઓળખ્યો નહીં. અજાણ્યા માણસે ધીમેથી કહ્યું કે મહારાજ, આજે પણ તિલક કરું છું. પૂંજારી હસીને કહ્યું, જ્યાં સુધી હાથ ચાલે ત્યાં સુધી. એ માણસ થોડો સમય ચૂપ રહ્યો, પછી તેણે માથું ઝુકાવ્યું. પૂંજારીએ વંદન લઈને તેના કપાળ ઉપર તિલક કર્યું. તિલક કરતા તે માણસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પૂંજારીએ આશ્ચર્યથી પૂછ્યું કે બેટા, શું થયું? તેણે કાંપતા અવાજે કહ્યું કે મહારાજ, મને ઓળખ્યા નહીં? પૂંજારીએ ધ્યાનથી તેની આંખોમાં જોયું. એક ક્ષણ માટે તેઓ સ્થિર થઈ ગયા. વર્ષો પહેલાનો એ યુવાન, જેણે તેમની સામે ફરી ઊભો હતો. પૂંજારીની આંખોમાં પણ આંસુ આવી ગયા. યુવાને કહ્યું કે એ દિવસે તમે મને ઘોડા પરથી નીચે ઉતરવા માટે નહીં, પરંતુ ડરથી ઉપર ઉઠવા માટે શીખવ્યું હતું. હું વર્ષો સુધી એ વાત હૃદયમાં લઈને જીવ્યો છું. પૂંજારીએ તેના ખંભા ઉપર હાથ મૂક્યો. યુવાને ધીમેથી કહ્યું કે મહારાજ, તમે એ દિવસે કહ્યું હતું કે સત્યને હંમેશા માટે દબાવી શકાતું નથી. આજે મને સમજાયું છે કે તમે સાચા હતા. પૂંજારીએ કોઈ વિજયનો ગર્વ કર્યો નહીં. તેમણે માત્ર ભગવાન તરફ જોયું અને કહ્યું કે વિજય મારો નથી, એ તો સમયનો છે. યુવાને પૂછ્યું, પણ તે અંગ્રેજ અમલદારનું શું થયું? પૂંજારીએ થોડું મૌન પાળ્યું અને કહ્યું કે મને ખબર નથી. માણસનું નામ ભૂલાઈ જાય છે, તેની સત્તા પણ ભૂલાઈ જાય છે, પરંતુ માણસે બીજા માણસ સાથે કેવું વર્તન કર્યું હતું એની યાદ ક્યારેક પેઢીઓ સુધી રહે છે. મંદિરની બહાર સાંજ પડવા લાગી હતી. ઘંટનો અવાજ ફરી ગુંજ્યો. ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા. પૂંજારીએ ફરી ચંદનનું વાસણ હાથમાં લીધું અને ભક્તોના કપાળ ઉપર તિલક કરવા લાગ્યા. એ જ મંદિર, એ જ દરવાજો, એ જ પથ્થરની દિવાલો, પરંતુ સમય હવે ઘણું બદલી ચૂક્યો હતો. થોડા સમય પહેલા જે શબ્દો ગર્વથી બોલાયા હતા કે પૂંજારીની ઓકાત મંદિરના દરવાજા સુધી છે અને દરવાજાની બહાર અમારી હુકમત છે, તે શબ્દો હવે જાણે સમયની ધૂળમાં દટાઈ ગયા હતા. કારણ કે હુકમત ખરેખર મંદિરના દરવાજાની બહાર રહી શકી, પરંતુ પૂંજારીની માનવતા મંદિરના દરવાજાની અંદર બંધ રહી નહોતી. તે યુવાનના જીવનમાં ગઈ, પછી તેના વિચારોમાં ગઈ અને કદાચ આગળ અનેક લોકો સુધી પહોંચી. એ જ આ કથાનો સૌથી મોટો વળાંક હતો. માણસ સત્તાથી મોટો બનતો નથી, માણસ પોતાના વર્તનથી મોટો બને છે. કોઈને ડરાવીને ભેળવેલું અને મેળવેલું માન લાંબુ ટકતું નથી, અને કોઈના દુઃખમાં ઊભા રહીને કમાયેલું સન્માન ક્યારેય સહેલાઈથી મળતું નથી. પૂંજારીના શરીર ઉપર પડેલો ઘા સમય સાથે સાજો થઈ ગયો હતો, પરંતુ તેમની કરુણા અને હિંમતની વાત જીવતી રહી. મંદિરના દરવાજા પાસે ઊભેલા એક વૃદ્ધ ભક્તે આ આખી વાત સાંભળી અને પોતાના નાના પૌત્રને કહ્યું કે બેટા, યાદ રાખજે, કોઈ માણસને તેની સત્તા જોઈએ નહીં, પરંતુ તે નબળા માણસ સાથે કેવું વર્તન કરે છે તે જોઈને ઓળખવો. પૌત્રે પૂંજારી તરફ જોયું. પૂંજારીએ જ રીતે ભક્તોના કપાળ ઉપર તિલક કરતા કહેતા તેમના હાથ ધીમા થઈ ગયા હતા, પરંતુ દરેક તિલક સાથે જાણે એક આશીર્વાદ જોડાયેલો હતો. બહાર સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને મંદિરના શિખર ઉપર છેલ્લી કિરણો પડતી હતી. પૂંજારી આંખો બંધ કરી અને ભગવાન સામે હાથ જોડ્યા. તેમના હોઠ ઉપર એક જ પ્રાર્થના હતી કે હે પ્રભુ, મને એટલી શક્તિ આપજો
કે મારી સામે નબળા માણસનું અપમાન થાય ત્યારે હું ચૂપ ન રહું અને એટલી સમજ આપજો કે સત્ય માટે ઊભો રહું ત્યારે મારા હૃદયમાં દ્વેષ ન આવે. મંદિરનો ઘંટ ફરી એકવાર વાગ્યો અને એ અવાજ જાણે સમગ્ર પરિસરમાં ફેલાઈ ગયો. કોઈએ દિવસે જીતની જાહેરાત કરી નહીં, કોઈએ કોઈને હરાવ્યો નહીં, કોઈએ તલવાર ઉઠી નહીં, કોઈ યુદ્ધ થયું નહીં, પરંતુ એક વાત સાબિત થઈ ગઈ કે સત્તાનો સમય પૂરો થઈ શકે છે, હુકુમત બદલાઈ શકે છે, નામો ઇતિહાસમાંથી અદ્રશ્ય થઈ શકે છે, પરંતુ માણસથી કરેલું એક નાનું કાર્ય પણ કોઈ અજાણ્યા હૃદયમાં દીવા જેવું વર્ષો સુધી પ્રકાશ આપતું રહી શકે છે. અને કદાચ એટલા માટે જ એ વૃદ્ધ પૂજારીના જીવનની સૌથી મોટી પૂજા કોઈ મોટી વિધિ નહીં, કોઈ ભવ્ય યજ્ઞ નહોતો અને કોઈ રાજાશાહી સન્માન પણ નહોતું, પરંતુ તે ક્ષણ હતી જ્યારે તેમણે પોતાના ઉપર પડેલો ઘા સહન કરીને એક ડરી ગયેલા યુવાનને કહ્યું હતું કે બેટા ડરશો નહીં, કારણ કે ક્યારેક એક માણસની શાંત વાણી બીજા માણસના આખા જીવનની દિશા બદલી નાખે છે. અને ક્યારેક મંદિરના એક નાનકડા પરિસરમાં બનેલી એક ઘટના સમયની સીમા પાર કરીને માણસાઈનો અર્થ સમજાવી કથા બની જાય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રચવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સંવાદો અને ઘટનાઓનો કોઈ ચોક્કસ ઐતિહાસિક, વ્યક્તિગત કે વાસ્તવિક ઘટનાનો દાવો કરતા નથી. વાર્તાનો હેતુ કોઈ સમાજ, દેશ, ધર્મ કે સમુદાયની લાગણી દુભાવવાનો પણ નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ,